અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, હું છું નિરાલી. જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. હાડ થીજાવતી ઠંડીથી આંબાના વૃક્ષોને ફાયદો. જુનાગઢમાં ઝાંઝરડા ચોકડી ખાતે ટ્રાફિકને લઈને અકસ્માતનો ભય. સિંહણથી બચવા દીપડાએ વૃક્ષ પરથી મારી છલાંગ. અને જૂનાગઢમાં કોંગ્રેસના ઉપક્રમે યોજાયો નેત્ર નિદાન કેમ્પ. તો આ સાથે જ સમાચારો વિગતવાર. હાડ થીજાવતી ઠંડીથી આંબાના વૃક્ષોને ફાયદો થયો છે. ગુરુવારથી તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે અને છેલ્લા 2 દિવસમાં 6 ડિગ્રી તાપમાનનો પારો નીચે ઉતરતા કડકડતી ઠંડી અનુભવાય છે. ગુરુવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી રહ્યું હતું, પરંતુ શુક્રવારે સવારનું તાપમાન ઘટીને 10.3 ડિગ્રી નોંધાતા સમગ્ર સોરઠ પ્રદેશમાં તીવ્ર ઠંડીનું આક્રમણ થયું હતું. ગિરનાર પર્વત ખાતે 5.3 ડિગ્રી ઠંડીએ બોકાસો બોલાવ્યો હતો. ઠંડીની ઇનિંગ શરૂ થતા આંબાના બગીચામાં મોર પણ પૂર બહારમાં ખીલ્યા છે. માળિયાહાટીના તાલુકામાં કીર વિસ્તારની પ્રખ્યાત કેસર કેરી ખૂબ જ જાણીતી છે. આ વર્ષે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીનું આગમન થતાની સાથે જ આંબાના વૃક્ષમાં મોર આવવાની સિઝનનો પ્રારંભ થઈ ચૂક્યો છે.
અને ચાલુ વર્ષે 20 થી 25 દિવસ આંબામાં વહેલા મોર આવતા બાગાયતી ખેતી કરતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. 15 દી અગાઉ આંબાનો મોર વહેલો આવ્યો છે અને આંબામાં દર વર્ષે આજથી 15 દી પછી મોર આવતો અને આ વખતે ઋતુ શિયાળાને ઠંડી વધારે પડવાને કારણે 15 દી વહેલો મોર આવ્યો છે. એટલે 15 દી વહેલી કેરી ખાવામાં બધાને મળશે અને આ વર્ષે જો વાતાવરણમાં કાંઈ ફેરફાર નહીં થાય તો ખેડૂતને સારો એવો પાક મળશે. સમગ્ર દેશમાં કોરોનાનો કહેર છે ત્યારે ગુજરાતમાં ધીમે ધીમે કોરોના કાબૂમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોંગ્રેસના અગ્રણી ભરતસિંહ સોલંકી બાદ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં 113 દિવસથી કોરોના સામે 59 વર્ષીય વૃદ્ધે શુક્રવારે કોરોનાને માત આપી છે. તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ ત્યારે રાજ્યના આરોગ્ય અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દેવેન્દ્ર પરમાર નામના દર્દી કોરોનાની સૌથી લાંબો સમય હોસ્પિટલમાં સારવાર લેનાર પેશન્ટ બન્યા છે. તેઓ સોલા સિવિલમાં 113 દિવસ સારવાર દરમિયાન 90 દિવસ આઈસીયુમાં રહ્યા હતા. આમ દેવેન્દ્ર પરમાર ભરતસિંહ સોલંકીનો પણ રેકોર્ડ તોડ્યો છે. તેઓએ હોસ્પિટલના તબીબો, સ્ટાફ અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. અતિ વરસાદ અને કમોસમી માવઠાને લગભગ પાકોને ખૂબ જ નુકસાન થયું છે, જેમાંથી શેરડીનો પાક પણ બાકાત રહ્યો નથી. આ વર્ષે શેરડીના પાકને કમોસમી વરસાદે વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે બજારમાં શેરડીની આવક ઓછી આવી રહી છે. ધોરાજીમાં ફૂટપાથ પર શેરડી વેચનાર વેપારીઓ અને ખાનારને આ વખતે શેરડી કડવી લાગી રહી છે. ગત વર્ષે શેરડીનો મણનો ભાવ ₹350 હતો અને આ વર્ષે ઓછી આવકને લઈને શેરડીનો ભાવ ₹300 થી ઉપરનો બોલાઈ રહ્યો છે. આમ શેરડી વેચનારા અને શેરડી ખાનારને શેરડીનો સ્વાદ આ વખતે કડવો લાગી રહ્યો છે. અહીંયા વર્ષોથી આ ધોરાજી ગેલેક્સી ચોકમાં શેરડીનો ધંધો કરું છું. આ સિઝનેબલ ધંધો છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે શેરડીનો ધંધો ખૂબ ઓછો વેપાર મળે છે. ગયા વર્ષે અમે અહીંયા ₹400ની મણ શેરડી વેચતા હતા. ગરાગી પણ બહુ સારી હતી. પણ આ વર્ષે વધુ પડતો વરસાદ હોવાને કારણે ગરાગીમાં પણ ઘણી એવી અછત દેખાઈ છે અને શેરડીના માલની આવક બહુ ઓછી છે. આ વર્ષે માલ ખેડૂતો પાસેથી ખૂબ મોંઘા ભાવમાં લેવો પડે છે અને ગ્રાહકમાં બહુ સસ્તો વેચવો પડે છે. તો આ વર્ષે ખૂબ જ મંદી હોવાથી શેરડીના ધંધામાં પણ આની માઠી અસર જોવા મળી છે. ગયા વર્ષ કરતાં ઉત્પાદન ઓછું છે. માવઠાના હિસાબે માલ બગડી ગયો છે. ગયા વર્ષે 210-20 રૂપિયાની મળતી હતી. આ વખતે 250-60 રૂપિયાની ખરીદી છે અને વેપારમાં કાંઈ છે નહીં, માલમાં કાંઈ દમ છે નહીં. આ વખતે વધારે નુકસાની છે. વેચાય છે ગયા વર્ષ કરતાં ઉત્પાદન ઓછું છે ને તો વેપાર ઓછો છે. એટલે ગઈ સાલે છે ને અમે 100-150 મણ અઠવાડિયામાં વેચી નાખતા હતા. આ વખતે છે ને 50-60 મણ વેચાય છે અઠવાડિયામાં. જૂનાગઢમાં ઝાંઝરડા ચોકડી ખાતે ટ્રાફિકને લઈને અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. મહાનગર જૂનાગઢનો સૌથી વધુ વિકાસ ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં થયો છે. આ એરિયામાં દિન પ્રતિદિન માનવ વસ્તી અને વાહનો વધી રહ્યા છે. ઝાંઝરડા ચોકડી ખાતેથી નેશનલ હાઈવે પસાર થાય છે. વેરાવળ બાયપાસ પર વાહનોની સતત અવરજવર રહેતી હોવાના કારણે ટ્રાફિક ખૂબ જ રહે છે. આથી લોકોના જીવ જઈ શકે એવા અકસ્માત થઈ શકે છે. માટે તાત્કાલિક ઝાંઝરડા ચોકડી ખાતે ટ્રાફિક પોલીસનો પોઈન્ટ શરૂ કરવામાં આવે તેવી માંગણી ભારતીય કિસાન સંઘના સંયોજક મનસુખ પટોડિયાએ કરી છે. આ ખેડૂત નેતાએ કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર પાઠવીને ઝાંઝરડા ચોકડી ખાતે તાત્કાલિક અસરથી ટ્રાફિક પોઈન્ટ બનાવવાની રજૂઆત કરી હતી અને અકસ્માત ન સર્જાય તે માટે સમગ્ર રોડનું યોગ્ય લેવલ કરવામાં આવે તેવી પણ વિનંતી કરી હતી. ગઈકાલે માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે કે ઝાંઝરડા જે ચોકડી છે ત્યાં બંને સાઈડનો રોડ નીચે છે અને
બાયપાસ ઊંચો બની ગયો છે અને નીચેના રોડમાં સતત ખાડાને કારણે લોકોને ખૂબ મોટી મુશ્કેલી પડે છે. વાહનો અવરજવર કરવા માટે 4 ચોક ભેગા થાય છે. ચારેય ચાડમાંથી વાહન આવે ત્યારે અકસ્માત થવાની પૂરી શક્યતા છે. ત્યાં બંને બાજુ ઊંચો લેવલ કરી અને ચોક બનાવવાની જરૂર છે અને ચોકની અંદર એક ટ્રાફિક પોઈન્ટ અધિકારીઓ ત્યાં હોવા જોઈએ, જેના કારણે અકસ્માત નિવારી શકાય. ત્યાં ઝાંઝડા ચોકડીની બાજુમાં સ્કૂલો અને હોસ્પિટલો અને બીજા ધંધાર્થીઓની ખૂબ મોટી એ ટ્રાફિક રહે છે અને બીજા બાજુ હાઈવે ટ્રાફિકને લીધે આ ખૂબ મોટી મુશ્કેલી સર્જાય એમ છે. એટલે આવતા દિવસોની અંદર અકસ્માત થાય અને કોઈનું મોત થાય એની પહેલાં આ વ્યવસ્થિત થાય એવી માગણી કલેક્ટરશ્રીને કરવામાં આવી છે અને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આ કાર્યવાહી અને કામગીરી થાય, લોકોના જીવ બચે એના માટે અમારી આ રજૂઆત છે. તાત્કાલિક અસરથી આ ચોકડીમાં વ્યવસ્થિત રીતે સુધારો થાય, કારણ કે ગઈકાલે અકસ્માત થતા રહી ગયો છે. એટલે આવું ઘણી વખત બને છે અને ટ્રાફિકનો ખૂબ મોટો ઘસારો અહીંયા છે અને એનો તાત્કાલિક આ પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી માંગ કરવામાં આવી છે. રેલવેએ આવતા મહિને સોમનાથ જ્યોતિર્લિંગ સહિત 4 જ્યોતિર્લિંગ ખાસ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. આ ખાસ ટ્રેનમાં મુસાફરી કરનાર યાત્રિકોને સોમનાથ સહિત 4 જ્યોતિર્લિંગ સાથે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન અને સાબરમતી આશ્રમ નિહાળવાની તક મળશે. 27 જાન્યુઆરીએ જલંધરથી આ યાત્રા શરૂ થઈ લુધિયાણા, ચંદીગઢ, અંબાલા, કુરુક્ષેત્ર, કરનાલ, ખાણિયાના રસ્તે થઈ દિલ્હી, રેવાડી, અલવર, જયપુર થઈને પસાર થશે. આ સ્થળોએથી પણ યાત્રિકો ટ્રેનમાં બેસી શકશે. 7 રાત્રિ અને 8 દિવસનું આ ટૂર પેકેજ છે. વિશેષ ટ્રેનમાં 5 એસી સ્લીપર અને 5 સ્લીપર કોચ હશે. આ ટૂર પેકેજમાં રહેવાની અને ખાવાની સુવિધા પૂરી પડાશે. શુદ્ધ શાકાહારી ભોજન હોટલ ધર્મશાળામાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે, જેનો લાભ લેવા મુસાફર જનતાને અનુરોધ કરાયો છે. કેશોદમાં લુપ્ત થવાને આરે વણિયાર નામનું પ્રાણી પાંજરે પુરાયું છે. એરપોર્ટ રોડ પર આવેલ તુલસીનગરમાં વણિયાર આવી ચડ્યું હોવાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. આથી અશ્વિન ગીરી અપારનાથીના મકાન પાસે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. મોડી રાત્રિના અચાનક આ પ્રાણી આવી ચડતા પાંજરામાં આબાદ રીતે સપડાઈ ગયું હતું. વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આ પ્રાણી વિંજ નામથી પણ ઓળખવામાં આવે છે. તે લુપ્ત થતી પ્રજાતિ છે. તેનો ખોરાક નાના જીવજંતુ તેમજ બોર અને ગોળ છે. વણિયાર પ્રાણી મોડી રાતે શિકાર કે ખોરાકની શોધમાં નીકળતું હોય છે. તેનું કદ નાનું અને કલર બ્લેક પટ્ટાવાળો હોવાથી ઘણી વખત વાહન અકસ્માતમાં અજાણતા મૃત્યુનો ભોગ બને છે. રાતે 12-1 વાગે આ પ્રાણી પકડાયેલ છે, જે ફોરેસ્ટર ખાતાને જાણ કરેલ હતી. તો આ સાથે જ સમાચારોમાં અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં
થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर नाम વ્યાજબી દામ. एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર. डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતો શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ, હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જૂનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. વિરામ બાદના સમાચારો તરફ નજર કરીએ તો સિંહથી બચવા દીપડાએ વૃક્ષ પરથી છલાંગ લગાવી હતી. આવું દ્રશ્ય કોઈએ સાંભળ્યું હશે, પરંતુ આવું દ્રશ્યને નજરો નજર નિહાળ્યું નહીં હોય. પરંતુ ગીરના જંગલમાંથી એક અદ્ભુત વિડીયો સામે આવ્યો છે, જેમાં સિંહણથી જીવ બચાવવા માટે દીપડાએ વૃક્ષ તરફ દોટ મૂકી હતી. સામાન્ય રીતે દીપડો હિંસક પ્રાણી છે, પરંતુ ગીર જંગલમાં દીપડો સિંહણથી પોતાને બચાવવા માટે વૃક્ષ ઉપર ચડી ગયો હતો અને છલાંગ લગાવીને નાસી ગયો હતો. સિંહણ અને દીપડા વચ્ચે ઘર્ષણનો વિડીયો મોબાઈલ ફોનમાં કેદ થયો હતો. કોઈ પ્રવાસી દ્વારા અદ્ભુત ક્ષણોને કેમેરામાં કંડારી લેવામાં આવી હતી. સાસણ ગીરના દેવા ડુંગર વિસ્તારનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે. ગીર જંગલમાંથી પ્રથમ વખત આ પ્રકારનો વિડીયો વાયરલ થતા પ્રાણી પ્રેમીઓ અચંબામાં મુકાઈ ગયા છે. નરસિંહ મહેતા યુનિવર્સિટીની પરીક્ષામાં ચોથા દિવસે પણ કોપી કેસ નોંધાયા હતા. હાલ યુનિવર્સિટીની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. પરીક્ષાના ચોથા દિવસે 8 કોપી કેસ નોંધાયા હતા. કુલ 15,955 વિદ્યાર્થીઓમાંથી 265 છાત્રો ગેરહાજર રહ્યા હતા. ઉના, માળિયાહાટીના, ગળુ, માણાવદર, કોડીનાર અને જૂનાગઢ ખાતેના પરીક્ષા કેન્દ્રો પર કોપી કેસ થયા છે. સીસીટીવી કેમેરા અને સ્ક્વોડ દ્વારા વિવિધ પરીક્ષા કેન્દ્રો પર સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા ખેડૂતોની વહારે આવ્યા છે. લોકોને વચન આપ્યા પ્રમાણે કાંધલભાઈ દર વર્ષે સિંચાઈ માટેના નાણાં ખેડૂતોને બદલે પોતે ચૂકવી રહ્યા છે. તાજેતરમાં કાંધલ જાડેજાએ ₹4 લાખથી વધારેની રકમ ભાદર 2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવા માટે આપી હતી. દરમિયાન ભાદર 2 ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા હતા.
જેના પગલે ભાદર નદી હેઠવાસમાં આવતા ગામોને સાવચેત કરાયા હતા. માણાવદર, ઉપલેટા, કુતિયાણા, રાણાવાવ અને પોરબંદર સુધીના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે. અમારા ધારાસભ્ય કુતિયાણા રાણાવાવ મત વિસ્તારના કાંતલભાઈ શરમણભાઈ જાડેજાએ ચૂંટણીની અંદર એક વચન આપેલું કે જ્યારે પણ ખેડૂત ભાઈઓને પાણીની જરૂર હશે ત્યારે હું તમને પાણી છોડાવી આપીશ. અને 182 ધારાસભ્ય જે ગુજરાતમાં છે તેમાં એક જ એવા ધારાસભ્ય કે પોતાના સ્વખર્ચે ખેડૂત ભાઈઓ માટે પાણી છોડાવે છે. અને આ 3 જિલ્લાના ધારાસભ્યોને વિસ્તારમાં ફાયદો થાય છે. રાજકોટ જિલ્લાનું આનો ધોરાજી ઉપલેટા ગામ આવે, જુનાગઢ જિલ્લાનું બાટવા માણાવદર આવે, પોરબંદર જિલ્લાનું કુતિયાણા, રાણાવાવ, પોરબંદર અને માંગરોળ આવે. તો આ બાબતે ધારાસભ્યએ પૈસા ખુદે ભરી 4,20,000 અને આ પાણી છોડાવેલે આ પાણીનો 16,000 હેક્ટર જમીન જેવાને લાભ મળશે. એ 16,000 હેક્ટર જમીનમાં જે ઉપજ થાય એમાં ખેત મજૂર છે એને ખેત મજૂરીનો લાભ મળશે અને જે માલધારી હોય ને ઢોરને ચારવાનો ચારો મળશે. એટલે આ બાબતે જે મૂંગા પશુનો પણ કાંધલભાઈને આશીર્વાદ મળે ને ખેડૂત ભાઈના પણ આશીર્વાદ મળે છે. અને આ ધારાસભ્યએ નિષ્ઠાવાન, નીડર અને સેવાભાવી ધારાસભ્ય એટલે એની જે કીધેલું જ છે જ્યારે પણ ખેડૂત ભાઈને ગમે તે ડેમમાંથી પાણીની જરૂર પડે ત્યારે મને કહેવાનું. જે તે વખતે પહેલાં જ્યારે ધારાસભ્ય નહોતા ત્યારે પાણી છોડાવવું હોય તો ખેડૂત ભાઈઓ બધા પોતે ફંડફાળો કરે ને પૈસા ભરે, એમાં પણ પાણી પહોંચે ન પહોંચે તો એવી હાલત થતી હતી. આને લીધે ખૂબ ઉપજ થાય છે અને બધાને સારું હોય તો કાંદલભાઈનો ખેડૂત વતી, માલધારી વતી અને વેપારી વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કેટલા હેક્ટરની જમીન હશે? 16,000 હેક્ટર જમીનથી વધુને લાભ મળે છે આનો પાણીનો. આજ રોજ ભાદરવી સિંચાઈ યોજનામાંથી ઉપલેટા, ધોરાજી, કુતિયાણા જે ના ખેડૂતોને મહત્તમ સિંચાઈનો લાભ મળી રહે તે અન્વયે કુતિયાણાના ધારાસભ્ય શ્રી કાંદલભાઈ જાડેજા દ્વારા નિયત સિંચાઈના પૈસાઓ ભરી નદી વાટે પાણી છોડવામાં આવેલ છે. જેમાં 16,000 ક્યુસેક અંદાજે પાણી છોડવામાં આવે, 3 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવે છે, જેના સિંચાઈમાં મહત્તમ ખેડૂતોને લાભ મળશે. જૂનાગઢમાં કોંગ્રેસના ઉપક્રમે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. શહેર કોંગ્રેસ દ્વારા દર માસની 18 તારીખે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવે છે. તે મુજબ શુક્રવારે કોંગ્રેસ કાર્યાલય ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. આ તકે શહેર પ્રમુખ અમિતભાઈ પટેલ, મનસુખભાઈ ડોબરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નેત્ર નિદાન કેમ્પનો 150 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. 27 જેટલા દર્દીને રાજકોટ ઓપરેશન કરવા માટે મોકલવામાં આવ્યા હતા. આજે છેલ્લા ઘણા વર્ષોથી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નેત્ર નિદાન કેમ્પ વર્ષોથી શહેર કોંગ્રેસ કાર્યાલય ઉપર તારીખ 18ના હર મહિનાની 18 તારીખે યોજવામાં આવે છે. આજ રોજ આ આયોજન કોંગ્રેસ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું અને 157થી વધારે દર્દીઓને તપાસ કરી 27 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસ બાપુ આશ્રમ ખાતે મોકલવામાં આવ્યા. વિનામૂલ્યે દવા અને વિનામૂલ્યે ઓપરેશન કરી એક માનવ સેવાનું કાર્ય એ શહેર કોંગ્રેસ દ્વારા થઈ રહ્યું છે. આજે તારીખ 18ના રોજ રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્રમણી કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પની અંદર આજે 100થી વધારે દર્દીઓ લાભ લીધો હતો. એમાંથી 47 દર્દીઓને રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યો છે. આ કેમ્પ તદ્દન ફ્રી કરવામાં આવે છે. આ કેમ્પ દર મહિનાની 18 તારીખે રાખવામાં આવે છે. નવીનતાની વાત તો એક છે કે આ કેમ્પ હું લગભગ 8-10 વર્ષથી કરું છું, પણ હજી સુધી કોઈ પણ એવી ફરિયાદ નથી આવી કે આંખમાં ઓપરેશન કરાયા પછી આંખમાં પાણી ભરવું, કોઈ પણ આંખમાં નુકસાની ગઈ હોય એવું એક પણ ફરિયાદ 10 વર્ષની અંદર હજી સુધી કોઈ આવી નથી. માત્ર તમામ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મારી એક નમ્ર વિનંતી છે કે આ કેમ્પનો વધારે વધારે લાભ લે એવી નમ્ર વિનંતી. હું આપ બતાવવા આવી હતી, મારા મોતી પાકી ગયો છે. આ કોંગ્રેસ ભવનમાં છે ને સારું કામ છે. અહીંથી રાજકોટ લઈ જાય છે, રાજકોટથી પાછા મૂકી જાય છે, લઈ જાય છે ને ઓપરેશન સારી રીતે કરે છે. સારું કામ છે. ને રણછોડસિંહ બાપુની હોસ્પિટલ છે ને અહીંયા લઈ જાય છે. સારું કામ છે. કોંગ્રેસ ભવનમાંથી સારું છે. આ સંસ્થા બી સારી છે ને સારામાં સારું કામ છે. સારું ઓપરેશન બી સારું બતાવે છે કરીને. સારું મૂલ્ય એવું કોઈ જાતના પૈસા નથી લેતા, ફ્રી બધું કરી દે છે. જમવા ખાવા પીવાનું બધું મફત આપે છે. કોઈ જાતની પ્રોબ્લેમ નથી. બધી સારું, સારામાં સારું છે. જેતપુરમાં એક મહિલા જ મહિલાની દુશ્મન બની છે. મુંબઈની એક મહિલાએ જેતપુરની મહિલાના ફોટો અને ફોન નંબર સોશિયલ મીડિયામાં વાયરલ કરીને
માનસિક હેરાન કરી છે. જો કે જેતપુર તાલુકા પોલીસે સાયબર ક્રાઇમ સહિતના 3 ગુના નોંધીને તપાસ હાથ ધરી છે. મુંબઈની ઉલીમા શેખ નામની મહિલાએ છળ કપટ આચરીને એક મહિલાની તસવીરો અને ફોન નંબર મેળવી લીધા હતા. બાદમાં આ મહિલાને બદનામ કરવા માટે મુંબઈની સ્ત્રીએ જેતપુરની મહિલાને હેરાન પરેશાન કરી નાખી છે. તપાસમાં મહિલાનો ઝઘડો તેના પતિ સાથે ચાલી રહ્યો છે. જેતપુરની મહિલાએ તેના પતિ સામે કલમ 498 મુજબ ગુનો નોંધ્યો હતો અને તેને પોલીસે ધોળા દિવસે તારા દેખાડી દીધા હતા. મારા પતિ સાથે છેલ્લા 4 વર્ષથી અણબનાવ ચાલુ છે. એનો કેસમાં કોર્ટમાં કેસ પણ પેન્ડિંગ છે અને ખોરાકી પાસ થયેલ છે. એનું ભરણ પોષણ પણ કરેલ નથી અને ઘણા વોરંટ છતાં એ હજી કોર્ટમાં હાજર થયેલો નથી. તો છેલ્લા 4 મહિના પહેલાં એની જે કોઈ રખેલ ઉલીના શાહ કરીને છે એ બાઈ મારી ઘરે આવે છે અને મને કહે છે કે આ કેસ બધા પાછા ખેંચી લે નકર તને મારી નાખે છે એવી ધમકી પણ આપે છે. છતાં મેં આ કંઈ કરેલું નહીં અને ઉશ્કેરાઈ અને એને મારા વિરુદ્ધ પોતાની ફેસબુક ઉપર ઉલીના શેખ કરીને નામનું આઈડી છે એમાં એને મારા ફોટા અને છોકરીના ફોટા અને નંબર લખીને મોકલા કે ભરતભાઈ કી बीबी का नंबर है, ये फ़ोन नहीं उठा रही है, कोई भी हालत में मैं इसको नहीं छोड़ूंगी આવું લખાણ કરેલ છે. અને એની હિસાબે સતત મને માનસિક ટોર્ચર કરવા માટે અને કેવી રીતે હું આત્મહત્યા કરું એ પ્રયાસ માટે સતત મારી પર વિડીયો કોલ, વોઇસ મેસેજ, વોટ્સએપ કોલ, સાદા કોલ આવી અને બીભત્સ્ય લખાણ, બીભત્સ્ય વિડીયો અને આ રીતે મને માનસિક ટોર્ચર અને ત્રાસ સતત ચાલુ છે. આજે 7-8 દિવસ થયા અને આ ફરિયાદ લઈ અને મારા માનવ અધિકારના જે મારા મેન છે શહેનાજબેન બાબી એને લઈ અને હું રાજકોટ મીણા સાહેબને પણ મળેલી અને એ લોકોએ અત્યારે અમારી ફરિયાદ દાખલ કરી છે જેતપુર પોલીસ સ્ટેશનમાં. પણ એ પણ હજી કોઈ સાયબર છે એવું એ લોકો ચોક્કસપણે નથી કહેતા. એ લોકોએ કદાચ એવો વાયરલ કર્યો છે કે આ વ્યક્તિ ખરાબ છે એવા ઈરાદાથી લોકોએ મારા નંબર એવી વ્યક્તિઓને બધાને આવારા તત્વોને આપેલા છે જેથી બધા અલગ અલગ ફોન કરી અને મને આ રીતે હેરાન પરેશાન કરે છે. નંબર છે મને છોકરીના ફોટા મૂક્યા છે ને નામ સહિત મૂકેલું છે અને મારા પતિ અને એ ઉલીના શેખ એના પણ ફોટા સાથે એમાં ફેસબુકમાં આપેલા છે. આ ઉલીના શેખ કોણ છે અને એની પાછળ કોનો હાથ હોઈ શકે આ બધું કરવામાં? મારા પતિનો અને મારા મોટા જેઠ દિલીપ દેવસિંહ ભુવા એ બંનેનો ખાસ હાથ છે. તમને શું ધમકી ઉલીના શેખ છે તમને ઘરે આવીને શું ધમકી આપી? ઘરે આવેલા છે? હા, ઘરે આવી ગયા. મારી ઉલીના શેખ ક્યાંના છે એ ખબર નથી પણ એમાં એનું એ મુંબઈ બતાવે છે. એનું જે આઈડી છે ને એ આધાર કાર્ડ મેં ફેસબુક ઉપરથી લીધેલ છે એમાં એનું રહેઠાણ અને એને કદાચ મારા પતિ સાથે સંબંધ છે અને આડ સંબંધ અને મેરેજ કરવા પણ માગતી હોય એની હિસાબે. પોલીસમાં તમે ગુનો નોંધાવ્યો છે આ બાબતે પોલીસ શું કાર્યવાહી તમને કહેલું છે આ બાબતે? એ લોકોએ એવું કીધું કે આ સાયબર નથી બનતો અહીંયા જેતપુર પોલીસ સ્ટેશને એટલે એને 500 ને 506 બે લઈ અને એ લોકોએ અત્યારે તપાસ એવું કહે છે કે અમે કરી છે એવું. શું માંગ છે તમારી? અમારી માંગ છે કે જલ્દીમાં જલ્દી આ ક્ષેત્રમાં પગલાં લઈ અને કારણ કે કાયમી માનસિક ટોર્ચર કાયમી એટલા ફોન આવે. હું એક સ્કૂલ સંચાલિકા છું અને મારા નંબર બધા પેરેન્ટ્સ પાસે હોય તો હું તાત્કાલિક મારો મોબાઈલ કેવી રીતે બંધ કરી શકું? અમે જેતપુરમાં રહીએ છીએ એટલે આવા બધા નાના મોટા પ્રશ્નો તો આવતા હોય પણ આ પ્રશ્ન બહુ એક ભયંકર પ્રશ્ન કહેવાય જે સમાજ માટે ખરેખર એક લાલ બત્તી કહી શકાય. બેન જે છે એ મારા પરિચયમાં છે અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ એસોસિએશનમાં હું ગુજરાત ખાતે અને રાષ્ટ્ર ખાતે કામ કરું છું. પરંતુ બેન પણ મારી સાથે જોડાઈને આજે રાજકોટ જિલ્લામાં અને ગામડાઓમાં ને ઘણીવાર ખૂબ સરસ કામ આપતા હોય છે. પોતે MA BEd છે, સરસ સંચાલિકા છે શાળાના. પરંતુ દુર્ભાગ્યવશ એમની 2 દીકરીઓ, એક 18 વર્ષની અને એક 14 વર્ષની, બંને દીકરીઓ લઈને પોતાના માવતર રહે છે. પતિનો જે કેસ છે એ પેન્ડિંગ કેસ છે અને એક કેસ છે છૂટાછેડાનો. છૂટાછેડા આપવા માટે જ્યારે કોઈ પણ વ્યક્તિ આટલા બધા 20 વર્ષના લગ્ન પછીથી આપતા હોય તો એ લોકોના પણ કંઈક પ્રશ્નો હોય આંતરિક. એટલે જે એમનો પતિ છે એ ભાઈએ પછી એવું કારસ્તાન કર્યું કે પોતાની જે અંગત સખી કહેવાય કે જેને આમ સમજો કે એની સાથે બહુ અફેર છે એવી બેન કોઈ મહારાષ્ટ્ર અને મુંબઈ તરફનું છે કામકાજ એમનું, એ ઉલીના શેખ કરીને છે. એ બેન બહુ હલકા પ્રકારની છે. એકવાર તો બેનના ઘરે મોકલી દીધી
અને ગામડામાં જઈને એણે ફોસલાવાનો પ્રયત્ન કર્યો, ધાકધમકી આપી, બહુ કર્યું, પરંતુ એ કંઈ હાથમાં ના આવ્યા. છૂટાછેડા આમ તો એ આપી શકે એમ નથી, કારણ કે છૂટાછેડાનો કેસ ઓલરેડી ચાલી રહ્યો છે. પછીથી બેન મને મળ્યા, મને કે બેન હવે આ બેને મારું નામ સાથે નંબર ફેસબુક પર આપી દીધું છે. સાયબર ક્રાઇમ તો બને જ, કારણ કે ફેસબુક પર જાય એટલે જે હલકા અને અશ્લીલ લોકો છે એ લોકોના હાથમાં આવી ગયું. તો રોજના 50, 60, 100 જેટલા વોઇસ મેસેજ, વિડીયો આવવા મળી ગયા, અને એટલા ગંદા અને ખરાબ કે જે આપણે જોઈ પણ ન શકીએ, એનું વર્ણન ન કરી શકીએ, એટલી હદે પારાકાષ્ઠા કહેવાય, એટલી હદે આવવા માંડ્યા. પછી મેં તરત કીધું કે બેન હવે આપણે તાલુકામાં જઈએ અને આપણે સાહેબને મળીએ. પરંતુ પેટ્રોલિંગમાંથી ફ્રી જ ન હોય એટલે તો નહોતા મળી શકતા, પરંતુ અમે બધા ફોટો વગેરે લઈ અને તાલુકામાં અરજી આપી દીધી. અરજી આપી પછી 2 દિવસ રાહ જોઈ. તો પછી અમને લાગ્યું કે એક તો સરકારશ્રી તરફથી ઘણી બધી બાબતો થાય છે, યોજનાઓ બહાર પડે છે, પરંતુ પોલીસની ભરતીઓ થતી જ નથી. પરિણામે પોલીસો માટે એટલું દબાણ વધી જાય છે કે એ લોકો જોઈએ એવું સરસ રીતે સારી રીતે કામ કરી જ નથી શકતા. પછી મને થયું કે હવે આમાં બેસી રહીએ તો બેનને બહુ માનસિક ત્રાસ થાય છે. માટે અમે એમને લઈને મીણા સાહેબ પાસે ગયા, રાજકોટમાં ગયા, બધા એમને પ્રૂફ જોયા અને બધું જોયું એટલે તરત એમણે કીધું કે આ સાયબર ક્રાઇમ બને છે અને અમે ચોક્કસ તમને મદદરૂપ થશું. એમના પોતાના નીતિ નિયમોના દાયરામાં રહી એ લોકો અમને મદદરૂપ તો છે જ, પરંતુ મને એક પ્રશ્ન થાય છે કે જો આજે શિક્ષિત હોય, આટલી સરસ સ્કૂલ ચલાવતા હોય, એ શિક્ષિત બેનને જો આટલી પરેશાની થતી હોય તો આમ જનતા કે મજૂર વર્ગ કે ગરીબ વર્ગનું શું થતું હશે? એટલે હું ઈચ્છું છું કે આજે મીડિયા દ્વારા, આજે સોશિયલ મીડિયા દ્વારા, સાથે સાથે ટેલિવિઝન અને અખબાર એ આપણા જમણા હાથની જેમ કામ કરે છે, પરંતુ જે ખાતું છે એ ખાતામાં ખરેખર સારા લોકો અમુક છે, સમજુ પણ છે, પરંતુ અમુક લોકો લાચાર છે. સરકારે સૌથી મોટું કામ એ કરવું જોઈએ કે જેથી કરીને ભરતીઓ થાય, વધુમાં વધુ સાયબર ક્રાઇમ ન બને એ માટે ધ્યાન આપે, તો જ કંઈક ઉકેલ આવે એવું દેખાય છે. જૂનાગઢનો વધુ એક શખ્સ પાસા હેઠળ જેલમાં ધકેલાયો છે. પંચેશ્વર વિસ્તારમાં રહેતા રૈયા ઉર્ફે રાયકા ડાયાભાઈ કુડિયાતર સામે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના 12 અને અન્ય 2 ગુન્હા મળી કુલ 16 ગુન્હા નોંધાયા હતા. ડીઆઈજી મનિંદર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટીએ પ્રોહિબિશનના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા આદેશ જારી કર્યો હતો. દરમિયાન રૈયા ઉર્ફે રાયકા કુડિયાતર સામે 16 ગુન્હા નોંધાયા હોય ક્રાઇમ બ્રાન્ચે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી, જે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી સમક્ષ રજૂ થતા તેઓએ પાસાનું વોરંટ જારી કર્યું હતું. દરમિયાન આરોપી આઝાદ ચોકમાં હોવાની માહિતી મળતા એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એચઆઈ ભાટી અને પીએસઆઈ ડીજી બળવા સહિતના સ્ટાફે રાયકાને ઝડપી લઈ તેના પાસા હેઠળ અમદાવાદ સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. હાડ થીજાવતી ઠંડીથી આંબાના વૃક્ષોને ફાયદો. જૂનાગઢમાં ઝાંઝરડા ચોકડી ખાતે ટ્રાફિકને લઈને અકસ્માતનો ભય. સિંહણથી બચવા દીપડાએ વૃક્ષ પરથી મારી છલાંગ. અને જૂનાગઢમાં કોંગ્રેસના ઉપક્રમે યોજાયો નેત્ર નિદાન કેમ્પ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા
અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.